નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો જીકાસ પોર્ટલ એડમિશન જે છે એના ઉપર કઈ રીતે કોલેજની સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા રહેશે, એટલે કે તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવશે તો એની તમને કઈ રીતે ખબર પડશે અને કોલેજ એડમિશન તમારું ફાઇનલ તમારે કઈ રીતે કરવાનું છે, એના માટેની શું પ્રોસેસ રહેશે, એ સંપૂર્ણ જાણકારી આજના વિડીયો અંદર આપવાની છે। અને આ વિડીયો જોયા પછી ક્યાંય પણ તમારો ડાઉટ રહેશે નહીં, એ વાતની હું પૂરેપૂરી ગેરંટી લઉં છું। તો દરેક વિદ્યાર્થીએ કોલેજમાં એડમિશન મેળવવા માટે, ફાઇનલ કરવા માટે આ પ્રક્રિયામાંથી, આ પ્રોસેસમાંથી પાસ થવાનું છે, એટલે કે તમારે આ પ્રોસેસ કરવાની છે ને છે। તો દરેકને આ વિડીયો અવશ્ય જોવાનો છે અને હા, તમારા મિત્રોને પણ જે કોલેજમાં એડમિશન લેવાના છે એમને શેર કરો, જેથી કરી એમને પણ કોઈ પ્રશ્ન હોય તો ફટાફટ એમનું પણ સમાધાન થઈ જાય, એટલે કે આપણે મિત્રોને પણ મદદ કરી શકીએ। તો ફટાફટ તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનો છે। તો આપણે સૌપ્રથમ જોઈએ કે કોલેજની અંદર હવે તમારું એડમિશન જે છે, એટલે કે છેલ્લી તારીખ જે રજિસ્ટ્રેશન કરવાની હતી એ પૂરી થઈ ગઈ છે, એટલે કે 2 જૂન આપવામાં આવી હતી। હવે એના પછી શું થશે, તો એના પછી ઘણા બધા તમારી અંદર ડાઉટ ક્લિયર થવાના છે કે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે મેરિટ લિસ્ટ ક્યારે આવશે, પછી એડમિશન કન્ફર્મ કઈ રીતે કરવાનું છે, મેરિટ લિસ્ટમાં નામ ના આવે તો શું કરવું, એક કરતાં વધારે કોલેજોની અંદર નામ આવી જાય તો કઈ રીતે કરવાનું છે, કોલેજ ફી ક્યારે ભરવાની છે, બધા જ પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયો અંદર મળવાના છે। તો આપણે જોઈએ તો સૌપ્રથમ તો જુઓ કે યુનિવર્સિટી દ્વારા કોમન એક એડમિશન પોર્ટલ લોન્ચ કર્યું હતું। એની અંદર પ્રથમ રાઉન્ડનું જે મેરિટ લિસ્ટ જાહેર કરવાનું છે એના માટેની તારીખો પણ આપી દીધી હતી। હવે એની અંદર તમે જુઓ તો કે છેલ્લી તારીખ જે હતી એ અત્યારે કરી લીધી છે 2/6/2024ના રોજ। તમે એના ઉપર તમારું ડેટા જે છે એ ફિલઅપ કરવાનું છે, એટલે કે ડિટેલ તમારી ત્યાં આગળ ફિલઅપ કરવાની હતી। હવે એના પછી જુઓ તો એના પછી કામગીરી કોલેજની શરૂ થાય છે, એટલે કે કોલેજ શું કરવાનું છે, તો કોલેજ મોડું તારીખ 6 આપેલી છે, 6/6/2024 સુધીમાં એ પ્રોવિઝન મેરિટ લિસ્ટ તૈયાર કરશે અને જે તે કોલેજ પ્રોવિઝન મેરિટ લિસ્ટ તૈયાર કરશે અને એ મેરિટ લિસ્ટ છે એ જીકાસ પોર્ટલ ઉપર અપલોડ કરવાનું, એટલે કે એ કોલેજ દ્વારા જીકાસ પોર્ટલ ઉપર અપલોડ કરી દેવામાં આવશે અને તમે જે કોલેજની અંદર પસંદગી કરી હશે એ કોલેજ ઉપર એ અપલોડ, એટલે કે આખી બધી કોલેજોનું તમે મેરિટ લિસ્ટ જોઈ શકશો, બરાબર। હવે એના પછી શું થવાનું છે, તો એના પછી તમે જુઓ તો કે 11/6/2024થી લઈ અને 12/6/2024 સુધી જે તમારે મેરિટ લિસ્ટ પડેલું હોય એની અંદર તમારે એડમિશન, તમારે જે કોલેજ છે એ કોલેજ તમને એડમિશન માટે ઓફર કરશે, એટલે કે ઓફર એટલે કે માની લો કે તમને તમારું મેરિટમાં નામ આવી ગયું છે તો તમને ઓફર કરવામાં આવશે। ઓફર કરવાની તમને ખ્યાલ ક્યાંથી આવશે અને કઈ રીતે ઓફર થશે, તો ઓફર તમારે કઈ રીતે સ્વીકારવાની છે એ બધી જ માહિતી તમને આપવાની છે। આ તો જે તમે ચાર્ટ જુઓ છો એ કોલેજો માટે છે। હવે ફટાફટ આપણે આવીએ કે હવે માની લો કે તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયું છે, તો હવે તમારે શું કરવાનું છે કે તમને મેસેજ દ્વારા અથવા તો કોલ દ્વારા જે તે કોલેજમાંથી તમને જાણકારી આપવામાં આવશે। દરેક કોલેજમાંથી ગવર્મેન્ટ કોલેજ હશે તો મેસેજ કરશે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હશે તો મેસેજ પણ કરશે અને તમને કોલ પણ કરી શકે છે। હવે તમારે શું કરવાનું, તો ફરીથી તમારે યુઝરનેમ અને પાસવર્ડ સાથે જીકાસ પોર્ટલ ઉપર તમારે લોગિન થવાનું છે અને તમે લોગિન થશો એટલે તમારી જે સમક્ષ છે એ તમારું આવી રીતે ખુલીને આવશે। હવે એની અંદર તમને અહીંયા ખાસ તમારા જે મેન્યુ છે આટલા સુધી તો તમે કમ્પ્લીટ ડન થઈ ગયા હશે। હવે આગળનું જે ઓફર છે એ ઓફર મેન્યુ ઉપર તમારે ક્લિક થયેલું હશે, તમને કોઈ કોલેજે ઓફર કરી હશે કે ભાઈ આ તમારું આ કોલેજ છે એની કોલેજની અંદર તમારો નંબર આવી ગયો છે, તમે એક કરતાં વધારે કોલેજ સિલેક્ટ કરી છે તો અલગ અલગ કોલેજોની અંદર તમારું નામ આવ્યું હશે, તો એ દરેક કોલેજ અહીંયા તમને જોવા મળશે। તો તે ઓફર લખેલું છે ને એના ઉપર તમે ક્લિક કરશો એટલે જેટલી પણ કોલેજોમાં તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવ્યું છે એ બધી જ કોલેજો તમારી સમક્ષ આવી જશે। હવે આવી રીતે અલગ અલગ કોલેજો તમારી સમક્ષ આવી જશે, એ સંપૂર્ણ ડિટેલ પણ આવી જશે, કયા માધ્યમની છે, કેવી કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ શું છે। હવે આની અંદર જો તમારી કોઈ કેરી આવી હશે, ફોર્મની અંદર જો રિજેક્ટ કરવામાં આવ્યું છે તો અહીંયા તમારે યસ લખેલું આવશે, જો અહીંયા તમારે નો લખેલું આવે તો એનો મતલબ એમ છે કે ફોર્મ તમારું કમ્પ્લીટ છે અને કોલેજ દ્વારા એ ફોર્મ તમારું સ્વીકારી લેવામાં આવ્યું છે અને મેરિટ લિસ્ટમાં પણ તમારું નામ આવી ગયું છે। હવે તમને અહીંયા જોશો તો તમને એડમિશન ઓફર થયેલી હશે। હવે એડમિશન ઓફર જે કોલેજની થયેલી છે એની કોલેજની સામે અહીંયા વ્યૂ લખેલું હશે, ત્યાં આગળથી તમારે જે ઓફર ફોર્મ છે એ તમારે ડાઉનલોડ કરવાનું છે। જે કોલેજનું તમે કરવા માગતા હો, તમારે જે કોલેજમાં એડમિશન લેવું, દાખલા કે 1 થી 10 કોલેજો તમે સિલેક્ટ કરી છે, હવે એમાંથી કોઈ પણ કોલેજ તમે એક જ પસંદ કરવા માગો છો, જે કોલેજ ફાઇનલ એડમિશન લેવાનું ને એ જ કોલેજનું તમારે ઓફર ફોર્મ છે એ અહીંયા વ્યૂ લખેલું છે તેના ઉપરથી તમારે ડાઉનલોડ કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે તમારું ઓફર ફોર્મ ડાઉનલોડ થઈ જશે। એ હવે ઓફર ફોર્મ આવી રીતે આવશે
અને એ ઓફર ફોર્મની અંદર ખાસ તમારું જે ઓફર નંબર છે એ ખૂબ અગત્યનો છે. આ ઓફર નંબર વગર તમને કોઈ પણ કોલેજ એડમિશન આપી શકશે નહીં. તો આવી રીતે તમારું સંપૂર્ણ ડિટેલ્સ સાથેનું આ જે પેજ ખોલે એ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકો છો, અથવા તો એની પ્રિન્ટ પણ તમે લઈ શકો છો, અથવા તો મોબાઈલની અંદર ડાઉનલોડ કરી અને એ ઓફર ફોર્મ તમારે લઈને જવાનું છે. જે કોલેજની અંદર તમે ઓફર ફોર્મ જે કોલેજનું ડાઉનલોડ કર્યું હોય એ કોલેજની અંદર એડમિશન કરવા માટે જવું છે. હવે એડમિશન કરવા માટે જો ને એટલે તમારું એક તો તમારે જે મોબાઈલની અંદર લોગિન થયેલા છો એ મોબાઈલ નંબર સાથે લઈને જવાનું છે. બીજા તમારા અસલ પ્રમાણપત્રો જેટલા પણ છે એ પણ સાથે લઈને જવાના છે. અને આટલું તમારે ફાઇનલ સાથે લઈને જવાની છે. અને કોલેજની ફી પણ જો ગ્રાન્ટેડ કોલેજ હોય તો ભરવાની થશે, અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તમને પાછળથી જે નિયમ હોય એ પ્રમાણે આપશે, પણ ફી પણ સાથે લઈને જવાનું થશે. તો આટલું તમે કન્ફર્મ કરો એટલે તમારે આ ફોર્મ ડાઉનલોડ કરી અને પછી જે તે કોલેજની અંદર જવાનું છે. એની પણ તારીખો આપેલી છે, એટલે કે એની પણ તારીખો તમે જુઓ તો એ તારીખો 14 તારીખથી પછી તમારે શરૂઆત થઈ જશે. એટલે કે એની અંદર તારીખ પણ લખેલી હશે, બધું તમને આ ઓફર ફોર્મની અંદર જણાવેલું છે, છેલ્લી તારીખ કઈ છે એ બધું જ આની અંદર આપેલું છે. બરાબર, હવે એ ફોર્મની અંદર તમામ વિગત હશે અને એ ફોર્મ લઈને તમારે જે તે કોલેજમાં જવાનું છે. હવે અહીંયા જોશો એટલે કોલેજની અંદર જશો એટલે તમારું શું કરશે, તો એ કોલેજવાળા તમારું એપ્લિકેશન ઓફર નંબર છે અહીંયા નાખશે અને પછી વ્યૂ ઓપન કરશે. એટલે આવી રીતે તમારું સંપૂર્ણ ડિટેલ્સ સાથેનું ફોર્મ ખોલીને આવશે. એની અંદર કયા કયા સબ્જેક્ટ છે, કઈ રીતે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા, એ બધા જ ડોક્યુમેન્ટ તમારા અહીંયા ડોક્યુમેન્ટ જોશે, તમે અપલોડ કરેલા જોશે, અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ સાથે તમે લઈ જશો. એ ચેક કરશે અને બધું કર્યા પછી તમને એક તમારો જે મોબાઈલ નંબર છે એના ઉપર અહીંયા ગેટ ઓટીપી આવશે. એટલે કે એના ઉપર ક્લિક કરશે એટલે ગેટ ઓટીપી આવશે. હવે ફીની વિગત પણ જો ભરવાની હશે તો અહીંયા તમે જો ફીની વિગત છે, ફી ભરવાની રિસિપ્ટ નંબર છે, એ બધું જ તમે કઈ કેટેગરીમાં એડમિશન લો છો એ બધું જ અહીંયા ડેટા નાખશે. અને પછી તમારે અહીંયા ગેટ ઓટીપી જે છે એના ઉપર ક્લિક કરશે એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એ ઓટીપી આવશે. હવે જો આ ઓટીપી તમે આ નંબર આપશો એટલે જ તમારું ફોર્મ સબમિટ થઈ જશે. એટલે તમે ફાઇનલ જે કોલેજની અંદર લેવા માગતો ને એ જ કોલેજની અંદર ઓટીપી આપજો. જો બીજી કોલેજમાં તમે એ કોલેજની પસંદગી કરીને ઓટીપી આપી દીધું તો એ ત્યાં આગળ ફાઇનલ થઈ જશે. એટલે જે કોલેજ તમારે પરફેક્ટ ફાઇનલ નક્કી જ છે કે આ કોલેજમાં એડમિશન લેવાનું, એ જ કોલેજને તમારે ઓટીપી આપવાનું છે. અને એ ઓટીપી તમે તમારા મોબાઈલની અંદર આપશો એટલે તમારું શું થશે, એટલે ઓપ્શન તમારી સમક્ષ આવશે ખુલીને, એટલે કે સક્સેસફુલ ઓટીપી આવી જશે. હવે સક્સેસફુલ ઓટીપી આવી જાય એના પછી તમારે શું કરવાનું છે, તો એના પછી કોલેજવાળા જે છે એ અહીંયા લખેલું છે અલાઉડ એડમિશન, એટલે કે તમારું એડમિશન કન્ફર્મ કરી દેશે. અને તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે એટલે તમારું ફાઇનલ થઈ જશે. હવે તમે જોશો તો તમારા જે જીકાસ પોર્ટલ ઉપર ખોલશો એટલે તમને જે લખેલું હશે કે અલોટમેન્ટ અહીંયા આગળ પણ ટીક થયેલું તમને જોવા મળશે. અને આના પછી તમે બીજી કોલેજની અંદર કોઈ પણ એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશો નહીં. એટલે આ રીતે તમારે સંપૂર્ણ પ્રોસેસ કરવાની છે. બરાબર, હજી પણ કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો.